મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મનસેના વડા રાજ ઠાકરે અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષીઓને નિશાન બનાવવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે। દુબેના પછાડીને મારીશુંના જવાબમાં રાજ ઠાકરે કહ્યું છે કે તેઓ દુબાડીને મારવાની વાત કરી રહ્યા છે। હવે ફરી એકવાર બધાની નજર નિશિકાંત દુબે પર હતી ત્યારે તેમણે કટાક્ષ કરીને કહ્યું કે રાજ ઠાકરેને હિન્દી શીખવાડી દીધું। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસો પહેલા મરાઠી ન બોલવા બદલ એક દુકાનદારને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ દુબે મનસેના વડા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ પર નિશાન સાધતા કથિત રીતે કહ્યું હતું કે પછાડીને મારીશું। तू आम्हाला पटक पटक के मारणार दुबे दुबेला तू सांगतो दुबे तुम मुंबई में आ जाओ मुंबई के समुंदर में डूबे कर मारेंगे।